નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એનસીસીની ભરતી મામલે એબીવીપીએ સંયમ ખોયો હતો, જ્યાં કોમર્સ ફેકલ્ટી ડીનની ઓફિસના ગેટના તાળા તોડી શક્તિનું પ્રદર્શન કર્યું હતું। એબીવીપી તાળા તોડતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ ખલેલ પડી હતી। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આચરાયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે હજારો નિર્દોષ વિદ્યાર્થીઓના ભણતરમાં વિક્ષેપ પડ્યો હતો। એનસીસીના માત્ર 70 વિદ્યાર્થીઓના મુદ્દાને આગળ ધરીને એબીવીપીના કાર્યકરોએ જે રીતે ફેકલ્ટીમાં અંધાધૂંધી ફેલાવી, તેનાથી સંગઠનનો નકારાત્મક ચહેરો સ્પષ્ટ થયો છે। એબીવીપીના કાર્યકરોએ ફેકલ્ટીના નિયમો અને શિસ્તને નેવે મૂકીને અવ્યવસ્થા સર્જી હતી। કાર્યકરોએ ફેકલ્ટીનો મુખ્ય પ્રવેશદ્વાર સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો, જેના કારણે સમયસર લેક્ચર્સમાં હાજરી આપવા આવેલા હજારો વિદ્યાર્થીઓ બહાર જ અટવાઈ ગયા હતા। સાથે કોમર્સ ફેકલ્ટી ડીનની ઓફિસના ગેટ બહારનું તાળું ધારદાર પથ્થરો વડે તોડ્યું હતું। આ ઉપરાંત ફેકલ્ટીની જાળીઓ પણ તોડી નાખવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આટલું ઉગ્ર પ્રદર્શન કયા વિષયને લઈને કર્યું? એનસીસીના જે કોમર્સ ફેકલ્ટીના છોકરાઓનું એનરોલમેન્ટ નહોતું થયું, એમાં ખાસ કરીને છોકરાઓનું નથી થયું, એના માટે કરી હતી। સાહેબ, ખાસ કરી એમની માંગ હવે વાત થઈ ગઈ છે, મને કહી છે એમની માંગ? એમનું જે એનરોલમેન્ટનો વિષય હતો એ આપણે યુનિવર્સિટીના સત્તાધીશો સાથે પણ વાત કરી, અને એ લોકોનો જે એનસીસી ઓફિસર જે અહીંયા છે, જે કર્નલ છે અને જે બ્રિગેડિયર છે, એ લોકો આપણી પાસે મળવા આવેલા। ગઈકાલે યુનિવર્સિટીની અંદર લગભગ 12:30 થી 2:30 વાગ્યા સુધીની મિટિંગ ચાલી હતી, અને એ લોકોની સાથે જે ચર્ચા થઈ એમાં એ લોકોએ એશ્યોરન્સ આપ્યું છે કે આપણે કોમર્સ ફેકલ્ટીના છોકરાઓનું આ વર્ષનું એનરોલમેન્ટ જે બાકી છે તાત્કાલિક ધોરણે કરી આપીશું। સાહેબ, આપ માનો છો કે એક 70 વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની જે પ્રોપર્ટી છે એને નુકસાન પહોંચાડવું, જેમ કે જાળી તોડી નાખી છે, પથ્થરથી તાળું તોડી નાખ્યું છે, આવું કરવું કેટલું યોગ્ય? હું વિદ્યાર્થીઓને તમારા માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ન પહોંચવું જોઈએ। તમારા દરેક વિષયનું સોલ્યુશન હોય છે, અને એ સોલ્યુશન તમે જે 2 દિવસ અગાઉ પહેલાં મને જે કીધું હતું એનું સોલ્યુશન માટે મેં ગઈકાલે બધા જ લેવલે મિટિંગ કરી છે, અને એ મિટિંગ કર્યા બાદ એનું સોલ્યુશન શું આવ્યું છે એ પણ મેં જણાવ્યું હતું કે ભાઈ એ થઈ ગયું છે સોલ્યુશન, અને તમારો પ્રશ્નનું નિરાકરણ 100%ની ખાતરી આપેલી છે। એટલે મારા વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે વિદ્યાર્થીઓ મને મળવા આવે, પ્રેઝન્ટેશન કરે, પણ પબ્લિક પ્રોપર્ટી અને યુનિવર્સિટી આપણી છે, કોમર્સ ફેકલ્ટી આપણી છે, તો એને નુકસાન ન પહોંચે એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ। કોમર્સ ફેકલ્ટીના પ્રોપર્ટીની તોડફોડ ન કરવી જોઈએ। એવી જ રીતે કોમર્સ ફેકલ્ટીની ડિફેમેશન થાય, એમાં એનું માન ન સચવાય એવી પણ એક્ટિવિટી ન કરવી જોઈએ। તમારા મુદ્દાઓને મેં એ લોકોને કીધું છે કે તમારા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે બધી જ જે પણ કાર્ય પૂર્ણ કરવાનું હશે બધું જ કરીશું, પણ યુનિવર્સિટીની કે ફેકલ્ટીની કોઈ પણ પ્રોપર્ટીને ડેમેજ ન કરવી જોઈએ, એવું મારી એક સલાહ છે। સાહેબ, ખાસ કરીને માત્ર 70 વિદ્યાર્થીઓ માટે 1000 વિદ્યાર્થીઓનું ભણતર બગાડવું, એઝ અ ગુરુ તરીકે તમારું શું કહેવું છે? વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવ્યા છે અને બેસીને એમનું લેક્ચર ચૂકી ગયા અને બહાર જ બેઠા છે, એ વિષય પર શું કહેશો? નહીં, એ વિષય ઉપર મને બહુ દુઃખ થાય છે કે આવું ન થવું જોઈએ। અને કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે, અને ડીન કરતાં પહેલાં હું એક ટીચર છું, અને ટીચર તરીકે વિદ્યાર્થીઓ માટે જ છે અમે, ચાહે પછી એ ડીન હોય કે કોર્ડિનેટર હોય કે પ્રિન્સિપાલ હોય કે હેડ હોય, એ પહેલાં હંમેશા છોકરાઓ માટે હોય છે। અને છોકરાઓનું ભણતર 1 કલાકની, હું તો કહું છું 1 મિનિટ બી બગડે એ પણ ખોટું કહેવાય, કારણ કે છોકરાઓ દૂર દૂરથી આવતા હોય, અને જે છોકરાઓ રેગ્યુલર અહીંયા આવે છે એ છોકરાઓનું ભણતર ન બગડવું જોઈએ, એ એક ગુરુ તરીકે મારી। આવી રીતે યુનિવર્સિટીનો ટાઈમ બગાડવો, ભણતર અટકાવી દેવું, ડીન તરીકે તમારા કેવા પગલાં હશે? આવું ન થાય એ માટે હું વિદ્યાર્થીઓ સાથે એક મિટિંગ કરીશ। આજે જે પણ વિદ્યાર્થીઓ આવે એમને કહીશ કે ભાઈ તમે જે પણ મેટર પ્રેઝન્ટેશન કરો છો એ પ્રેઝન્ટેશન તમે મને રજૂઆત કરી શકો છો, પણ આ રીતે નહીં, એક શાંતિથી રજૂઆત કરીને શાંત વાતાવરણમાં આપણે પ્રશ્નનું નિરાકરણ લાવીએ એ રીતે કામ કરવાનું। આવી રીતે ધમાલને આપણે જેટલી એવોઇડ કરીએ કે આવું આપણે પ્રોપર્ટીનું નુકસાન એવોઇડ કરીએ એ વધારે હિતાવહ છે।